शुभ्र वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्या। Hello friends, good morning. Welcome to Navyu Group of Education. So friends, we will discuss in August video about journal, the base of ledger posting. આપણે ત્યારે પણ વાત કરી હતી આગલા વિડીયોમાં કે પણ જે આપણે આમ નોંધો કરી છે આગલા વિડીયોમાં એની હવે આપણે ખતવણી કરવાની છે. તમને અગાઉ પણ કીધું હતું ખતવણીમાં ઉધાર અને જમા એમ બે બાજુઓ આવશે. ઉધાર બાજુ તારીખ વિગત ખાપા રકમ રૂપિયા, એમ જ જમા બાજુ તારીખ વિગત ખાપા રકમ રૂપિયા. અને આગલા વિડીયોમાં આપણે વાત પણ કરી કે કેટલા કેટલા ખાતા દોરવાના. તમામ ખાતા જેટલા ટ્રાન્ઝેક્શનમાં જેટલા એકાઉન્ટ બહાર પડતા હોય એ તમામ એકાઉન્ટ્સ આર રેકોર્ડેડ ઇન ધ લેજર પોસ્ટિંગ્સ, બટ the account are not second time recorded in the ledger posting. બીજી વખત એને રેકોર્ડ કરવાનું હોય નહીં. બીજી વખત એની ખતવણી એકને એક પહેલાં જ ખાતું જે દોર્યું એમાં ને એમાં કરી નાખવાની હોય. એની બીજી વખત અલગ ખાતું દોરીને ખતવણી કરવી નહીં. શું કામ ખતવણી શું કામ આવે છે? તો અગાઉ પણ વાત કરી કે ટોટલ પરચેસ જવું હોય, ટોટલ સેલ્સ જોવું હોય, કેશ કેટલી આવી કેટલી ગઈ તે જોવું હોય તો આપણે એના ઉપરથી જાણી શકીએ. તો તમે એક જ ખાતામાં એક જ પ્રકારના વ્યવહારો નોંધો તો તમને ખબર પડે કે ટોટલ પરચેસ કેટલું છે કે ટોટલ સેલ્સ કેટલું છે. સેલ્સના તમામ વ્યવહારો સેલ્સ એકાઉન્ટમાં જ નોંધાય. તમારે અલગ અલગ ખાતા બનાવવાના પણ મેં કીધા હતા. 8 ખાતા આપણે બનાવવાના છે. અહીં તમને આમ નોંધ પૂરી થઈ એની નીચે મેં 8 ખાતાના નામ પણ લખી દીધા હતા. ક્રમશઃ લેતું જવાનું, બધા જ ખાતા દોરતું જવાનું. તારીખ વિગત ખાપા રકમ રૂપિયા, તારીખ વિગત ખાપા રકમ રૂપિયા, આ રીતે 8 ખાતા દોરવાના થાય. તો સૌપ્રથમ આપણે એક પછી એક ખાતા દોરવાની શરૂઆત કરી. તો પહેલું એકાઉન્ટ કયું તમને કીધું હતું? તો પરચેસ એકાઉન્ટ કીધું હતું. તો અહીં દોરી તો તારીખ આપણે આખા દોરી નાખી, પછી વચમાં નામ લખી નાખશું, વિગત ખાપા રકમ રૂપિયા, તારીખ વિગત ખાપા રકમ રૂપિયા. આ એક વખત થયું. એક પછી એક ખાતા દોરી તૂટો આવશે તો આપણે બીજા પેજ ઉપર પણ દોરશું. અહીંયા પેલું એકાઉન્ટ કયું દોરશું? પરચેસ એકાઉન્ટ. એમાં લખી નાખવાનું ડેબિટ એન્ડ ક્રેડિટ. નામ શું આપવાના છે?
date, particular, JF, journal folio number, and amount. Date, particular, JF and amount. આ પેલું પરચેસ એકાઉન્ટ દોર્યું. એવી જ રીતના હવે બીજું એકાઉન્ટ દોરશું આપણે અહીં. અહીં બીજું એકાઉન્ટ દોરશું. બીજા એકાઉન્ટનું નામ શું આપણે રાખ્યું છે? તો બીજું એકાઉન્ટ રાજેશ એકાઉન્ટ, કારણ કે રાજેશ એકાઉન્ટ આવે છે તો અહીં લખશું આપણે રાજેશ એકાઉન્ટ. અહીં એક લીટી મૂકી દેવાની. આ લીટીમાં લખવાનું રાજેશ એકાઉન્ટ. હવે રાજેશ એકાઉન્ટ લખો છો એટલે પાછું અહીંયા ડેબિટ, ડેટ, પર્ટિક્યુલર, JF, amount, date, particular, JF, amount, credit. આ બીજું એકાઉન્ટ દોરી લીધું. હવે આપણે ત્રીજું એકાઉન્ટ દોરશું. Date, particular, JF, amount, date, particular, JF, amount. ત્રીજું એકાઉન્ટ કયું દોરવાનું છે? તો પરચેસ ટુ કેશ એટલે કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટમાં ત્રણ ચાર વ્યવહારો છે એટલે થોડુંક મોટું રખાય. એ તો આપણે એમને પણ જોઈ લેવા ભાઈ કેશ એકાઉન્ટમાં કેટલા વ્યવહાર છે તો એટલા વ્યવહાર રખાય. અને અહીં એક લીટીની જગ્યા રાખવાની, અહીંયા રાખવાનું કેશ એકાઉન્ટ, પાછું દોરવાનું. વળી એક લીટીની જગ્યા રાખી અને દોરવું. તો અહીં આપણે એક પાછું એક નવું ખાતું દોરશું. ડેટ, particular, debit, JF, amount, date, particular, JF, amount, credit. હવે કેશ પછી કયું હતું? તો કેશ પછી સેલેરી એકાઉન્ટ. તો અહીંયા આપણે લખશું એક લીટી મૂકી અને સેલેરી એકાઉન્ટ. સેલેરી એકાઉન્ટ. હવે સેલેરી એકાઉન્ટ દોરી જાય પછી આપણે દોરવાના છે પાછા 4. કુલ 8 દોરવાના છે. એમાં 4 દોર્યા, પાછા 4 દોરી. તો સૌ પ્રથમ ડેટ, પર્ટિક્યુલર, JF, amount, date, particular, JF અને અમાઉન્ટ. ડેટ, પર્ટિક્યુલર, JF, અમાઉન્ટ, ડેટ, પર્ટિક્યુલર, JF, અમાઉન્ટ. હવે આપણે પાછું એક ખાતું દોરવાનું છે. આ કયું ખાતું આવશે? પહેલાં લખી નાખી નામ, કારણ કે આપણને ખબર જ છે ખાતું તો દોરવાનું જ છે. એવું હોય તો બધાય નામ લખી નખાય. આ બીજું ખાતું, આ ત્રીજું ખાતું. અને આ 3 ખાતાના નામ લખી. તો ક્યાં ક્યાં છે? તો સેલેરી આવી ગયું, સેલેરી પછી સેલ્સ એકાઉન્ટ, વેજીસ એકાઉન્ટ એન્ડ બેંક એકાઉન્ટ. સેલ્સ એકાઉન્ટ પછી અહીંયા પાછી એક લીટી ચેકી અને વેજીસ એકાઉન્ટ, પાછું અહીંયા એક લીટી ચેકિન, અહીંયા આવશે
बैंक एकाउंट आ बधाईमां पाछा नाम लखी नाखी डेट डेबिट अने डेबिट पर्टिक्युलर जेएफ अमाउंट पर्टिक्युलर जेएफ अमाउंट पर्टिक्युलर जेएफ अमाउंट थी गयु। पछी पाछू अहींया डेट पर्टिक्युलर जेएफ अने अमाउंट क्रेडिट अने क्रेडिट डेट पर्टिक्युलर जेएफ अमाउंट हजी बैंक एकाउंट आव्युं। हजी एक बाकी है कैपिटल एकाउंट। तो हजी एक आपणे कैपिटल एकाउंट दौरशुं। डेबिट डेट पर्टिक्युलर जेएफ अमाउंट अहींया शुं लखवानुं अहींया आ લીટી खाली राखी अने तमारे लखवानुं छे कैपिटल एकाउंट। पाछू डेट पर्टिक्युलर जेएफ अमाउंट क्रेडिट। आ अपने खाता दोर्या। खाता दोराई गया पछी खतवणीनी शरूआत करवी। तो हवे आपणे खतवणीनी शरूआत करशुं। तो खतवणीनी शरूआत करो એટલે एक पछी एक खातानी खतवणीनी शरूआत करवानी। तो हवे आमनोंध उपरथी ज खतवणी करवानी छे। तो आमनोंधमां पहेली आमनोंध शुं हती? तो पहेली आमनोंध हती परचेस एकाउंट डेबिटेड टू राजेश एकाउंट। पहेली आमनोंध हवे तमे विद्यार्थी मित्रों खास जे आमनोंध आगला विडियोनी लखी छे ते सामे राखजो। पहेली आमनोंध जोवो एमां एवुं छे परचेस एकाउंट डेबिटेड टू राजेश एकाउंट 2000 रुपीस आवुं छे आमनोंध। हवे एमां पहेला एकाउंट क्युं छे? परचेस एकाउंट। तो परचेस एकाउंटनी पहेला खतवणी करवानी। तो आपणे परचेस एकाउंटनी आमां खतवणी करवानी छे। आ उधार बाजू छे, आ जमा बाजू छे, आ डेबिट साइड, आ क्रेडिट साइड। डेबिट साइड क्रेडिट साइड क्यां पूरी थाय? अहींया आ લીટીએ आ डेबिट साइड, आ क्रेडिट साइड थाय। तो परचेस एकाउंट कई बाजू छे? परचेस एकाउंट डेबिटेड। तो परचेस एकाउंट उधार बाजू छे। तो परचेस एकाउंटनी उधार बाजू लखवानुं सामेनी विगत तारीख पहेली राजेश एकाउंट रुपया में 2000। आ आपने परचेस एकाउंटनी खतवणी करी। साव सिंपल है, कोई अघरी वस्तु नहीं। तमे जराक जोवो त्यां तमने आवड़ी जाय एवुं छे। पण ध्यानथी समजવું केवी રીતના લખ્યું છે। परचेस एकाउंट डेबिट है तो परचेस एकाउंटना डेबिट खानामां लखवानी सामेनी विगत એટલે કે जमा विगत जो 2 होय तो 2 विगतनी खतवणी करवी। तो अहीं 2 लखी नाखवी એટલે जमा जेटली विगत होय बधी विगत लखवी। हवे सामे शुं हतुं? राजेश एकाउंट क्रेडिटेड। तो राजेश एकाउंटनी जमा बाजू तारीख एक ज लखवानुं सामेनी उधार बाजूनी विगत परचेस एकाउंट केटला रुपया हता? तो 2000 रुपीस। आ अपने खतवणी बेनी करी नाखी। हवे बीजा आमनोंध उपर। तो बीजो आमनोंध शुं हतुं? परचेस गुड्स ऑफ रुपीस 4000 फॉर कैश। परचेस एकाउंट डेबिटेड टू कैश एकाउंट 4000 रुपीस। तो परचेस एकाउंट डेबिट हतुं तो परचेस एकाउंट डेबिट साइड तारीख 4 कैश एकाउंट 4000 रुपीस અને કેશ એકાઉન્ટની ક્રેડિટ છે। શું કામ? ટુ કેશ એકાઉન્ટ જમા બાજુ છે એટલે તારીખ 4 પરચેસ એકાઉન્ટ 4000 रुपया। आ આપણે બીજી આમનોંધની ખતવણી કરી। હવે ત્રીજી આમનોંધની ખતવણી કરી। તારીખ હતી 7। તો 7 તારીખમાં શું હતું? સેલેરી પેડ રૂપીસ
6 તારીખ હતી તો સેલેરી પેડ 5000 રૂપીસ, તો સેલેરી પેડ 5000 રૂપીસ, તો સેલેરી એકાઉન્ટ ટુ કેશ એકાઉન્ટ હતું, તો સેલેરી એકાઉન્ટ છે તો સેલેરી એકાઉન્ટ ટુ એટલે સેલેરી એકાઉન્ટ ડેબિટ સાઇડ છે, તો સેલેરી એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 6 તારીખમાં હતું અહીંયા કેશ એકાઉન્ટ, સામેની વિગત લખવી. કેટલા રૂપિયા સેલેરી ચૂકવી છે? 5000 રૂપિયા સેલેરી ચૂકવી છે. આ આપણે સેલેરી. હવે ટુ કેશ એકાઉન્ટ, તો કેશ એકાઉન્ટ ઉપર જ છે, એની જમા બાજુ તારીખ 6 સેલેરી એકાઉન્ટ 5000 રૂપિયા. આ આપણે સેલેરી ટુ કેશ એકાઉન્ટ બંનેની ખતવણી કરી. હવે તારીખ 8 તારીખનો વ્યવહાર છે સેલ્સ ઓફ ગુડ્સ ₹12,000 ફોર કેશ, રોકડેથી વેચાણ હતું એટલે કેશ એકાઉન્ટ ટુ સેલ્સ એકાઉન્ટ, તો કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ, તો કેશ એકાઉન્ટ ડેબિટ છે તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 8 સેલ્સ એકાઉન્ટ. કેટલા રૂપિયાનો વ્યવહાર હતો? તો સેલ્સ ઓફ ગુડ્સ ₹12,000, તો 12,000 રૂપિયા સેલ્સ. હવે કેશની ઉધાર બાજુ, તો સેલ્સ એકાઉન્ટની જમા બાજુ તારીખ 8 કેશ એકાઉન્ટ 12,000 રૂપિયા. આ આપણે નોંધ કરી. હવે આગળ વેજીસ ₹4,000 આ રિસીવ્ડ એટલે કે ભાડાના મળ્યા હતા, તો વેજીસ રિસીવ થયા હતા, ભાડાના મળ્યા હતા, રોકડ આવે છે, આવે તો ઉધાર એટલે કેશ એકાઉન્ટ ટુ વેજીસ એકાઉન્ટ, તો કેશ એકાઉન્ટ ડેબિટ હતું એમાં, તો કેશ એકાઉન્ટ ડેબિટ હતું તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 12 વેજીસ એકાઉન્ટ. વેજીસ એકાઉન્ટ કેટલા રૂપિયા ભાડાના વેજીસના મળ્યા હતા? 4,000 રૂપિયા વેજીસના મળ્યા હતા. અને ટુ વેજીસ એકાઉન્ટ એટલે કે વેજીસ એકાઉન્ટ ક્રેડિટ હતું, તો વેજીસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ કેટલા રૂપિયા મળ્યા હતા? 4,000 રૂપિયા મળ્યા હતા. હા આપણે 12મી તારીખના વ્યવહારની વાત કરી. હવે 17મી તારીખ શું છે? ઓપન બેંક એકાઉન્ટ બાય ડિપોઝિટિંગ ₹7,000, 7,000 રૂપિયા બેંકમાં જમા કરી ખાતું ખોલાવ્યું, તો બેંક એકાઉન્ટ ટુ કેશ એકાઉન્ટ એટલે બેંક એકાઉન્ટ ડેબિટેડ એન્ડ કેશ એકાઉન્ટ ક્રેડિટેડ. તો પહેલાં બેંક એકાઉન્ટ, તો બેંક એકાઉન્ટ ડેબિટેડ છે તો ડેબિટ સાઇડ, તો બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 17 કેશ એકાઉન્ટ, સામેની વિગત 7,000 રૂપિયા. ટુ કેશ એકાઉન્ટ, તો કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ તારીખ 17 અહીંયા લખવાનું બેંક એકાઉન્ટ 7,000 રૂપિયા. આ આપણે નોંધ કરી નાખી. હવે આગળ સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ₹15,000 કે કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટેડ 15,000 રૂપિયા એવું હતું. તો કેશ એકાઉન્ટ ડેબિટેડ, તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખવાની સામેની વિગત 21મો વ્યવહાર કેપિટલ એકાઉન્ટ 15,000 રૂપિયા. અને કેપિટલ એકાઉન્ટ જમા સાઇડ છે તો કેપિટલ એકાઉન્ટની જમા બાજુ કેશ એકાઉન્ટ 15,000 રૂપિયા. આ આપણે બધા જ વ્યવહાર ખતવણી કરી નાખી. બહુ સિમ્પલ છે, બહુ કાંઈ અઘરું નથી. જે બાજુ જે એકાઉન્ટ હોય એની એ જ બાજુ લખવાનું, સામેની વિગત લખવાની. ખતવણી એમ જ કહેવા માગે છે કે પરચેસ એકાઉન્ટ ડેબિટ સાઇડ છે તો પરચેસ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખવાની જમા બાજુની વિગત. એટલું જ યાદ રાખો એટલે તમને ખતવણી આવડી જાય. ખતવણી થઈ ગયા પછી બધા જ ખાતા બંધ કરી દેવા. ખાતું બંધ કરવો એટલે અમાઉન્ટના ખાનામાં નીચે 2 લીટા ઉપર 1 લીટો, નીચે 2 લીટા ઉપર 1 લીટો, નીચે 2 લીટા ઉપર 1 લીટો બધાયમાં દોરી લેવા અમાઉન્ટના ખાનામાં.
આપણે બધાય ખાનામાં નીચે 2 લીટા ઉપર 1 લીટો બધાય ખાનામાં દોરી લેવું. હવે દોરાઈ ગયા પછી ખાતું બંધ કરવું હોય તો સૌ પ્રથમ જે બાજુનો સરવાળો વધારે હોય એ કરવાનો. તો જો અત્યારે આ 2 ખાનામાં આ બાજુનો 0 સરવાળો છે, આ બાજુ 6000 છે, તો એ પહેલાં લખવાના. આ 6000 ને આ બાજુ લઈ જવાના. 6000 રૂપિયા એને ઉપર છે 0 છે એટલે 6 ના 6000 બાકી આગળ લઈ ગયા એટલે બેલેન્સ કેરી ફોરવર્ડ. આ પૂરું. હવે બીજું એકાઉન્ટ એમાં જમા બાજુનો સરવાળો વધારે છે તો એ કરો. પહેલાં 2000 રૂપિયા એને ડાબી બાજુ લઈ જાઓ. 2000 રૂપિયા ઉપર કાંઈ નથી એટલે 2000 ના 2000 એમને અહીંયા લખવાનું બેલેન્સ કેરી ફોરવર્ડ. આ એ ખાતું થઈ ગયું. હવે આ ખાતું બંધ કરી તો બંને બાજુ છે તો જોવાનું 12 ને 4 16 ને 5 1 31 છે, 5 ને 4 9 ને 16 જ છે. આ બાજુનો સરવાળો વધારે છે તો એ બાજુનો સરવાળો મૂકો. 31000 ને અહીંયા લખો. હવે 31માંથી કેટલા બાદ કરવાના છે તો 16000 બાદ કરવાના છે તો વધે કેટલા 15000. 31માંથી આ બધી રકમ બાદ કરો એટલે 15000 વધે. અહીંયા લખવાનું બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ ગયું. હવે આ ખાતામાં આ બાજુનો સરવાળો વધારે છે 5000 એને અહીંયા લખી નાખો. 5000 રૂપિયા ઉપર 5000 અહીંયા લખો બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ ગયું. હવે આગળ હવે આ ખાતું બંધ કરી તો આ ખાતામાં કઈ બાજુનો સરવાળો વધારે છે જમા બાજુનો તો અહીંયા લખી નાખો 12000 એને અહીં લખી નાખો 12000 કઈ ઉપર છે ને એટલે 12000 ના 12000 બેલેન્સ કેરી ફોરવર્ડ. હવે અહીં જાઓ તો 4000 ના અહીંયા 4000 સરવાળો એ બાજુ વધારે છે એટલે એ બાજુ એ 4000 અહીંયા ઉપર કાંઈ નથી એટલે 4000 ના 4000 બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ ગયું. હવે આ બાજુમાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે 7000 એ લખો અહીંયા 7000 ઉપર કાંઈ નથી એટલે 7000 ના 7000 બેલેન્સ કેરી ફોરવર્ડ. બધાયમાં બેલેન્સ કેરી ફોરવર્ડ જ આવે. આમાં જમા બાજુનો સરવાળો વધારે છે 15000 એને તમે અહીંયા લખી નાખો 15000 એને ઉપર લખી નાખો 15000 અહીંયા લખી નાખો બેલેન્સ કેરી ફોરવર્ડ. આ આપણે ખતવણી કરી. બધા જ ખાતાઓ બંધ પણ કરી દેવાના ત્યારે ખતવણી પૂરી થાય. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી. આગળના વિડીયોમાં જે આપણે આમ નોંધ લખી હતી એની ખતવણીની આપણે વાત કરી. તો ખતવણી હંમેશા આવી રીતના કરવાની હોય છે. તો આ વિડીયોને જોઈ લેજો. આગલા વિડીયો સાથે સરખાવીને જોજો. જે આગલા વિડીયોની તમે આમ નોંધ લખી છે એ સામે રાખીને કેવી રીતના ખતવણી કરી છે એ જોતા રહેજો જેથી તમને ખતવણી સરળતાથી આવડે. ડાયરેક્ટ આ ખાલી વિડીયો જોવાથી તમને ખતવણી આવડશે નહીં. ક્યાંથી ક્યાં એકાઉન્ટ જાય તમને ખબર નહીં પડે. પણ જો સામેની આમ નોંધ તમારી સામે હશે ને એક પછી એક વ્યવહાર જોતા જઈશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતના ખતવણી કરવાની હોય. તો તમને આવડી પણ જશે. સામાન્ય છે સાવ. તો આ વિડીયોને જોઈ લેજો. આગલા વિડીયોની આમ નોંધ લખેલી હોય એની સાથે રાખીને જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો. તો જ તમને ખતવણી આવડશે. ને ખતવણી તમારે પરીક્ષામાં પૂછાય છે. આમ નોંધ ઉપરથી ખતવણી તો કરો તો યાર એ તમારે પરીક્ષામાં પણ પૂછાશે. એટલે ખતવણી તમને આવડવી જોઈ. અને તો વિદ્યાર્થી મિત્રો આ ખતવણીની વાત કરી તો આ વિડીયોને જોઈ લેજો, ખતવણી સમજી લેજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા થોડાક બીજા અમુક ઉદાહરણો લઈ અને ખતવણી કરશું. એની આમ નોંધ લખી અને ખતવણી કરશું જેથી તમારે વધુ પ્રેક્ટિસ થાય. હજી આપણે એવા 2 વિડીયો બનાવશું કે જે તમારે ખતવણી કરવાની હોય એવા જ, એટલે તમને વધુને વધુ ખતવણી કરતાં આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.